શહેરના એરપોર્ટ રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે। ગઈકાલે રાત્રે રિક્ષા અને નંદી વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં નંદીને ઈજાઓ થતા ગૌરક્ષાની ગાડી આવી હતી અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। રિક્ષા ચાલકને ઈજાઓ થતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માત થઈ રહ્યા છે। નગરપાલિકામાં ધ્યાન દોરવા છતાં લાઇટ લગાવાઈ નથી। હજુ નગરપાલિકા નહીં જાગે તો રહેવાસીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે। આ લાઇટની હિસાબે સમજી લો 8 દિવસ સુધી લાઇટ નથી નગરપાલિકા નાખતી। અવારનવાર આવા બનાવો બનતા હોય। આવી કોલોની છે, એરપોર્ટ વિસ્તાર છે, બરોબર। એનામાં લાઇટ ન નાખતા હોય તો પછી ક્યાં જવાનું? એમ હવે એ નહીં નાખે તો અમે આંદોલન કરશું નગરપાલિકામાં। એ બીજો શું કરીએ? અમે આ 5મું 8મું બનાવું છે અત્યારમાં 15-20 દિવસમાં ગાયો મરી જાય, માણસો આવી જાય, એમને આ રોડ ક્યાંથી ખાંચો નથી દીધો કોલોનીમાં કે ક્યાંથી ટેપવાનું કે કેમ એ રોડ નથી દીધો। આજ દિવસ સુધી અમારી પૂછા નથી કરતા નગરપાલિકા। રોડ ઉપર લાઇટ કપે, એરપોર્ટ વિસ્તાર છે એનામાં લાઇટ જરૂરી છે। રાત વરાત કોઈ માણસ નીકળે તો ગાડી લઈ લે। આવી રીતે બનાવ બનતા હોય અવારનવાર તો 8 દિવસ સુધી પૂછા નથી કરતો તંત્ર। અમે કેટલો રજૂઆત કરી છે। આગળ હમણાં જોગીભાઈ દીધો હતો, 15 દિવસ નથી થયા બનાવ બન્યો હતો। એરપોર્ટ રોડ ઉપર ઓધોવનાની સામે હાલની તારીખમાં અત્યારે જે 8:30-9 વાગ્યાના આસપાસમાં એક નંદીનું એક્સિડન્ટ થયેલ છે। નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ કાંઈ કાર્ય થયું નથી ને હાલની તારીખમાં અત્યારે બીજું એક્સિડન્ટ પણ છકડાનું અને નંદીનું થયેલ છે। એક ભાઈ રિક્ષાવાળા છે તે હોસ્પિટલમાં દાખલ છે ને નંદીને અત્યારે સારવાર માટે લઈ ગયેલ છે। અમે નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ એરપોર્ટ જેવો એરિયા છે તોય પણ એક જાતની કોઈ પણ લાઇટ લાગેલ નથી એનામાં। જો અહીંયા લાઇટ નહીં લગાડવામાં આવે તો નગરપાલિકામાં સર્વ કોલોની વાળા બધા ભેગા થઈને અમે આવેદનપત્ર આપીશું।